નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તમારું। તો આજે અમે તમને બતાવીશું ગુજરાતના ફેમસ સિંગર કિંજલબેન દવેનું ઘર અને ગામ। એ પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો, કિંજલ દવેનું ગામ જેસંગપુરા આવેલું છે અને આપણે હાલ ડીસા પાટણ હાઈવે આપણે ડીસાથી જઈ રહ્યા છીએ। મિત્રો, ડીસાથી જતા પહેલા જૂના ડીસા ગામ આવે છે અને પછી આસેડા ગામ, આસેડાની ગોળાઈ આવે છે। આસેડા ગામ પછી નવા ગામ આવે છે અને ત્યાંથી આપણે સીધું જવાનું છે। નવા ગામથી આગળ જઈએ તો પાટસન ગામ આવે છે અને ત્યાંથી આપણે જમણી બાજુ સમો ગામ તરફ જવાનું છે। પાટસનથી સમો રોડ ઉપર જતા પહેલા સમો ગામ આવે છે। અને સમો ગામથી આગળ જતા રાનેર ગામ આવે છે અને રાનેર ગામની અંદરથી સીધો કિંજલ દવેના ઘરનો રોડ જેસંગપુરા ગામમાં જાય છે। રાનેર ગામની અંદર જઈએ તો ત્યાં જેસંગપુરા જવા માટે સિંગલ રોડ નીકળે છે જે સીધો જેસંગપુરા નીકળે છે।
પાનેરથી જેસંગપુરા રોડ પર જેસંગપુરા ગામ આવે એ પહેલા ડાબી બાજુ એક સિંગલ રોડ આવે છે, જ્યાં બોર્ડ લગાવેલું છે ચેહર માતાના મંદિર તરફ જવાનો રસ્તો. એ સીધો રસ્તો કિંજલબેન દવેના ઘર તરફ જાય છે. મિત્રો, જે સામે દેખાય છે તે કિંજલ દવેનું ઘર છે, જે હમણાં નવું બનાવેલું છે. અને જે ખેતર દેખાય છે તે તેમના કાકા અને કુટુંબવાળાના છે. ઘરની બાજુમાં થોડે દૂર કિંજલબેન દવેનું ચેહર માતાનું મંદિર આવેલું છે. પહેલા તમને એ બતાવીએ, પછી કિંજલબેન દવેનું ઘર બતાવીએ. અને મિત્રો, આ છે કિંજલ દવેના ઘરે આવેલું ચેહર માતાજીનું મંદિર. અને સામે દેખાય એ છે કિંજલબેન દવેનું મકાન. અને આ છે કિંજલબેન દવેનું જૂનું મકાન, જ્યાં કિંજલબેન દવેના દાદા રહે છે. અને જે દેખાતા ખેતર એ છે કિંજલબેન દવેના ખેતર છે. મિત્રો, આ છે ચેહર માતાજીનું મંદિર. અને ત્યાં કિંજલબેન દવે અને તેમના દાદાનો મોટો ફોટો લગાવેલો છે. કિંજલબેનના દાદા મણાભા એ ચેહર માતાજીના ભુવાજી છે. અને મિત્રો, આ છે કિંજલબેન દવેનું ઘર. જ્યારે કિંજલબેન દવે ગામડે આવે છે તો તે અહીંયા રહે છે. આ મકાન હમણાં થોડા જ વર્ષો પહેલાં નવું બનાવેલું છે.
મિત્રો, આ છે કિંજલબેન દવેનું ગામ જેસંગપુરા અને સામે દેખાય છે તે જેસંગપુરા ગામની પ્રાથમિક સ્કૂલ છે. અને મિત્રો, હવે આપણે વાત કરીશું કિંજલબેન દવેના ફેમિલી વિશે. તો કિંજલબેન દવેની ફેમિલીમાં તેમના માતા પિતા અને એક ભાઈ છે. કિંજલબેન દવેના પિતાનું નામ લલિતભાઈ દવે અને તેમની માતાનું નામ ભાનુબેન દવે છે અને તેમના ભાઈનું નામ આકાશભાઈ દવે છે. તો મિત્રો, તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આવા અવનવા વિડીયો તમને જોવા મળશે.